છોટાઉદેપુરમાં નાના ભૂલકાઓના આરોગ્ય સાથે ચેડા. આંગણવાડીમાં અપાતા ભોજનમાંથી ઈયળ નીકળ્યાનો આરોપ. નસવાડીના મોરડિયા ગામની આંગણવાડીનો વિડીયો વાયરલ થતા હડકંપ. બાળકોને અપાયેલા નાસ્તાની પ્લેટમાં ઈયળ નીકળ્યાનો વિડીયો વાયરલ. કેમ નાના ભૂલકાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે? શું જોયા વગર બાળકોને આપી દેવાય છે નાસ્તો? જોઈ શકાય છે આ દ્રશ્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રેહાન પટેલ ફોન લાઈનથી જોડાયા છે. રેહાન, બાળકોને આપવાનો જે નાસ્તો છે તેમાંથી ઈયળ નીકળી છે, શું વધુ જાણકારી? જી, આપણે જણાવી દઉં કે એક બાજુ સરકાર સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરે છે, શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને આદિવાસી વિસ્તારના જે બાળકો છે તે ભોજન લઈ શકે તે માટે પણ સરકાર અનેક યોજનાઓ બનાવે છે. પરંતુ આજે એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે. નસવાડીના મોરડિયા ગામે જે આંગણવાડી ચાલે છે તે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં ઈયળ દેખાતા એક ગ્રામજને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. મહત્વની વાત એ છે કે જે બાળકોને આપવામાં આવેલ નાસ્તાના પ્લેટમાં અપાયા બાદ ઈયળ દેખાઈ પડતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે સરકાર ભોજન પાછળ કરોડો રૂપિયા આદિવાસી બાળકોને મળી રહે તે માટે ખર્ચો કરતી હોય, પરંતુ જે સ્થાનિક જે આ વહીવટ કરતા હોય તેના કારણે જે બાળકોને આ પ્રકારનું ભોજન ખાવું પડી રહ્યું છે. હાલ તો આ વિસ્તારના લોકોમાં રોષ છે. તંત્ર આ બાબતે તપાસના આદેશ આપે તે ખૂબ જરૂરી છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.